નમસ્કાર, તો લોકસત્તા આપ જોઈ રહ્યા છો. હું છું નસરીન. આપણો ભારત દેશ કે જેને સુરક્ષિત ગણવામાં આવે છે, ત્યારે આવા સુરક્ષિત દેશમાં, આપણા ભારત દેશમાં રોજ કેવી ઘટનાઓ ઘટતી હોય છે. અમુક ઘટનાઓ એવી હોય છે કે જેને જોઈને આપણને નવાઈ લાગે કે શું માણસાઈ મરી ગઈ છે? આટલી હદે કોઈ કેવી રીતે વિફરી શકે? કોઈ આવી વ્યક્તિ કેવી રીતે હોઈ શકે? આવો જ એક કિસ્સો થયો છે ભારતના ઉત્તર પ્રદેશના, અને વાત કરીશું આ કિસ્સાની દેશ વિદેશમાં. હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જેવી રીતે જાણકારી મળી રહી છે, આ વિડીયો ભારતના યુપીના એટલે કે ઉત્તર પ્રદેશના મેરઠ શહેરનો છે, કે જ્યાં એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક ડિલિવરી બોય આવે છે, અને જ્યારે તે આવે છે ત્યારે જેને ડિલિવરી આપવાની હોય છે, એટલે કે જેણે ઓર્ડર કર્યો છે, તે બહાર આવે છે ને તે એને મારવા લાગે છે. હવે સવાલ એ થાય છે કે કેમ એ મારવા લાગે છે? સામાન પણ નથી લેતો આ વ્યક્તિ, અને આ ડિલિવરી બોય પર જાણે કે કેટલાક વર્ષોનો ગુસ્સો હોય, એ ગુસ્સો ઉતારતો હોય, કાં તો કહેવાય ને કે કોઈ બીજી વસ્તુનો ગુસ્સો આ ડિલિવરી બોય પર ઉતારતો હોય, તેવું સ્પષ્ટ દેખાય છે. પહેલા તો જુઓ આ વિડીયો. क्या करना है, वेट करो, ये करो, अंदर पैक करके दीजिए. तमीज नहीं बात करने की. क्या मानता है आपको भाई? क्या मानना है आपको? दरोड़ा नवाब है. नवाब बता 2 मिनट में भी. उतारो नवाब ये भी. नवाब बता दूं. रिकॉर्डिंग ऑलरेडी सब निकाल दो मिनट से पहले, समझ गया? चलो उधर वाली बातें करवा दे. भाई मेरा फोन क्यों छीन रहा है? मैं पुलिस लेगी. ठीक है. तभी में रहेगा वो, ठीक है? डिलीवरी वाला डिलीवरी दे ऑर्डर देंगे सर. ऑर्डर का તો જોયું ને આપે આ વિડીયોમાં કે કેવી રીતે આ વ્યક્તિ જે છે તે ડિલિવરી બોય પર પોતાનો ગુસ્સો ઉતારે છે. તો શું છે વાંક આ ડિલિવરી બોયનો? આ ડિલિવરી બોય 5 મિનિટ લેટ આવ્યો છે. આ છે વાંક. જી હા, એનો ગુનો હતો કે 5 મિનિટ લેટ આવી ગયો, અને એને લઈને જે ઓર્ડર કરનાર છે તે વ્યક્તિને એટલો બધો ગુસ્સો આવી ગયો કે તેને લાફા ઝીંકી દીધા, અને તેને ઘરમાં લઈ જઈને, પોતાના ઘરમાં લઈ જઈને તેને લાતો પણ મારવામાં આવી. આ જે ડિલિવરી બોય છે તેનું નામ યમન જાણવા મળી રહ્યું છે. તે 34 વર્ષીય યુવક છે. તે બ્લિંકિટ થી કામ કરે છે. તો આ છે હાલત આપણા દેશની, કે જ્યાં ડિલિવરી બોય સુરક્ષિત નથી. મહિલાઓ તો સુરક્ષિત નથી જ, પણ જે લોકો કોઈ કંપનીમાં કામ કરતા હોય એવા લોકો પણ સુરક્ષિત નથી. જોકે આ ઘટનાએ એટલું જોર પકડ્યું, આ સીસીટીવી જ્યારે બહાર આવ્યા, પોલીસને કમ્પ્લેન કરવામાં આવી, ફરિયાદ નોંધાઈ, અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી ગઈ. પોલીસે તરત જ પગલાં લીધા, અને જે ગુનેગારો છે તેને તેમની ધરપકડ પર કરવામાં આવી. અને ત્યારબાદના જે ન્યૂઝ છે, ત્યારબાદ હાલ શું થયું છે ધરપકડ બાદ તે તો હજુ સુધી જાણવા નથી મળી રહ્યું, પરંતુ અત્યાર સુધી આ જે સીસીટીવી આપે જોયા તે ખૂબ જ ભયાનક છે. હવે મને આપ કહો કે ક્યાં સુધી આ વ્યાજબી છે? કેટલું વ્યાજબી છે? કોઈ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ પર માત્ર એટલા માટે જ હુમલો કરવામાં આવે કે 5 મિનિટ એને સામાન પહોંચાડવામાં લેટ થઈ ગયો, પણ એને એની ફરજ નિભાવી, એને સામાન સુરક્ષિત પહોંચાડ્યો. બની શકે કે વરસાદ પડ્યો હોય, બની શકે કે આપણા રોડ રસ્તા પણ બહુ એવા સારા તો નથી જ હોતા, જ્યાંથી એ પસાર થતો હોય ત્યાં એને કોઈ પણ પ્રોબ્લેમ આવી શકે છે, પેટ્રોલ ખૂટી ગયું હોય. એ પૂછ્યા વગર એને ટાઈમ પૂછીને તરત જ એની ઉપર લાફો મારી અને લાફોનો વરસાદ કરી દીધો આ વ્યક્તિ. શું કહેશો આ વ્યક્તિ માટે? શું કહેશો આ પીડિત માટે?
અને એક કંપની કેટલી જવાબદાર છે કે જેનો સામાન એ લઈને ત્યાં એના દરવાજા સુધી, જેણે ઓર્ડર કર્યો તો તેના ગ્રાહકના દરવાજા સુધી પહોંચ્યો છે સુરક્ષિત, અને તેમ છતાં તેને માર ખાવો પડ્યો માત્ર 5 મિનિટ લેટ થવા પાછળ. તો કોણ છે આના માટે જવાબદાર? કંપની કેટલી જવાબદાર? અને શું પગલાં લેવા જોઈએ આગળ? શું સજા થવી જોઈએ? શું જોગવાઈઓ થવી જોઈએ? શું કાયદાઓ હોવા જોઈએ? આવા સવાલો બિલકુલ થાય છે, આવા પ્રશ્નો બિલકુલ થાય છે. એનો જવાબ આપ પણ આપી શકો છો પ્રતિક્રિયાઓ દ્વારા. આપ કમેન્ટ કરી શકો છો અમારા વિડીયો પર અને આપની પ્રતિક્રિયાઓ જણાવી શકો છો. ફરી થશે મુલાકાત. હાલ પૂરતું આટલું. રજા આપશો. નમસ્કાર.